નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડગામે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જન આક્રોશ રેલી દરમિયાન જે રીતે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે લડત ચલાવવાની શરૂઆત કરી છે, તેઓ વાવ થરાદ પોલીસવાળાની કચેરીએ પહોંચ્યા અને રીતસરના તેમણે એસપીને તતડાવી નાખ્યા અને આખો જે ઘટનાક્રમ બન્યો, પોલીસના પટ્ટા ઉતારી લેવાની જે વાતને લઈને તેમણે નિવેદન આપ્યું, નિવેદનના કારણે ગુજરાતની રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે। થોડા દિવસ પહેલાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં લોકોએ મોરચો કાઢ્યો, રેલી કાઢી, ત્યારબાદ તેમના સમર્થનમાં પણ લોકોએ રેલી કાઢી। એટલું નહીં, કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈકાલે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર કચેરીએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્રો પણ પાઠવવામાં આવ્યા। ત્યારે આ રેલી નીકળી તેમાં માલધારી સમાજના આગેવાન ઘેમર દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે પોલીસ ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં તેમણે વાત કરતા કહ્યું કે જિગ્નેશભાઈ લોકો માટે લડી રહ્યા છે, દારૂ અને ડ્રગ્સના દૂષણમાં યુવા પેઢી બરબાદ ના થાય તે માટે તેઓ લડત ચલાવી રહ્યા છે, પણ જે તેમનો વિરોધ થઈ રહ્યો છે તે બાબતે ઘેમર દેસાઈએ શું કહ્યું તેમને સાંભળો। જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા એનું કારણ એક જ છે કે જો જિગ્નેશભાઈ આ દારૂ અને ડ્રગ્સમાં ઇન્વોલ્વ થશે તો સમગ્ર ગુજરાતની અંદર જે દારૂના અને ડ્રગ્સના હપ્તા આવે છે એ સરકાર સુધી જે હપ્તા પહોંચે છે એ હપ્તા બંધ થઈ જશે। એના માટે આ જિગ્નેશભાઈને ટાર્ગેટ કરવા માટે આવ્યા છે। એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે અમારા સન્માનીય ધારાસભ્ય કિરીટભાઈ અને અસંખ્ય લોકો આમાં જોડાયા છે। પાટણમાં પણ મારા અંદાજથી 70 લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીએ પહોંચે છે। આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે, એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે। અમે ટૂંક સમયની અંદર પાટણના પોલીસ સ્ટેશનની આજુબાજુ 500 મીટરના રેન્જમાં દારૂના હડ્ડાઓ ચાલે છે, એનું લિસ્ટ રેન્જ આઈજીને અને સન્માન્ય સીએમને પણ અમે અમારું લિસ્ટ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાની છે। આપે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઘેમર દેસાઈ। હાલ જે તેમની પ્રતિક્રિયા સામે આવી છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને આ ઘટનાને લઈને તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી છે। કાયદો અને વ્યવસ્થા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જે કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે, કોંગ્રેસના નેતાઓ દ્વારા આવેદનપત્ર પાઠવીને સરકારને ઢંઢોળવામાં આવી રહ્યું છે, તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।